આજ તો હતી 22 જાન્યુઆરી ને સુરતમાં તો બજરંગ દળના સંઘે કાઢી નાખી હતી શ્રી રામ ભગવાનની શોભાયાત્રા. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમારા બધાનું મારા આજના નવા મિની બ્લોગમાં સ્વાગત છે. પછી તો નીકળી ગયા આપણે દુકાન બાજુ, રસ્તામાં કરી લીધા બાપા સીતારામના દર્શન. પછી ફાઇનલી દુકાને આવીને આપણે તો વેચીને ખાતા ફૂલ બાકાજી કી બોલાવતા સમોસા ને. પછી તો 12 વાગે થઈ ગયો ગાયત્રીમાં જમવાનો ટાઈમ ને આપણે જમીન પછી 2 વાગે મૂકી દીધી ચા. પછી ચા વેચીને આપણે દુકાને આવી ગયા. આપણા મિત્ર વિજયભાઈ ને આપણે એને વિરાઈ દીધી ચા. પછી તો આપણે 7 વાગે કરી નાખી માતાજીની દેવાબત્તી, દુકાન બંધ કરીને બાપાને જય માતાજી કહેવાય ગયા. તો લે આયા તો બાપા તો નથી, બાપાનો શું પુત્ર છે, બાપા તો લગભગ દ્વારકા ગયા છે. પછી કઈ નહીં, બાપાના છોકરાને જય માતાજી કહીને આપણે તો નીકળી ગયા ઘર બાજુ. પછી તો ઘરેથી આવી ગયા હતા બજરંગ દળ સંઘે કાઢેલી શ્રી રામ ભગવાનની શોભાયાત્રા આજ 22 જાન્યુઆરી ને દિવસે આપણે જોડાવા માટે. આ તો આપણને જોવા મળી ગયા આપણા મિત્ર દીપકભાઈ ઝાલાન. દીપકભાઈ ઝાલાન કહી દીધું બોલો જય શ્રી રામ. પછી તો બધાને ફૂલ મોજમાં ડિસ્કો કરતા જોઈને મને તો થઈ ગયું ડિસ્કો કરવાનું મન. મેં ગાડીમાં જરી કરી લીધો ડિસ્કો. તો મિત્રો આજે 22 જાન્યુઆરી ના દિવસે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અયોધ્યાના. એના દ્વારા સુરતમાં બજરંગ દળ સંગઠન દ્વારા કરવામાં આવી હતી શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા. જો તમે મારો આ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં લખતા જાજો જય શ્રી રામ ને. કોમેન્ટમાં જેટલી બને એટલું જય શ્રી રામ લખી દેજો અને મને ફોલો કરતા જાજો, મારો બાપલ્યો નાનકડો એવો. પછી તો શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા જોઈને હું તો ગાડી ઉપર બેઠો બેઠો કરવા માંડ્યો ડિસ્કો ને બોલો માંડ્યો જય શ્રી રામ ને. મારી યારે બોલો તમે બધા જય શ્રી રામ ને. ગર્વ છે બોલે આમ હિન્દુ હે. પછી તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા. જો તમને મારો આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જાજો મારો બાપલ્યો ને. તમને બધાને જય દ્વારકાધીશ.